ક્રિયામાં વિષમતા કરવી જ પડે છે. આ સૃષ્ટિનો આરંભ વિષમતામાંથી જ થયો. વિષમતા વિના સંસાર રહે જ નહીં. ક્રિયામાં તો વિષમતા કરવી જ પડે, ભાવમાં વિષમતા ન. તમારા આંગણે ગાય માતા આવે તો તમે ગાયની પૂજા ઘાસથી કરો. તમારા આંગણે કોઈ ગરીબ માણસ આવે તો એને પ્રેમથી તમે અન્ન આપો. ગાયને કોઈ અન્ન આપતા નથી, ગરીબને કોઈ ઘાસ આપતા નથી. ગાયની પૂજા ઘાસથી અને ગરીબની પૂજા અન્નથી. એ વિષમતા નથી, સમતા છે. ક્રિયામાં વિષમતા તો કરવી જ પડે છે, ભાવમાં વિષમતા ન આવે. સર્વમાં સમભાવ રાખો. રાજાનો પ્રશ્ન એ છે કે વૃત્રાસુર ભગવદ ભક્ત હતો છતાં એને કેમ માર્યો? ભગવાન દેવોનો પક્ષ લે છે અને દૈત્યોને મારે છે. એ ભગવાનની સમતા છે કે વિષમતા છે? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સમતા છે. વૃત્રાસુરને માર્યો નથી, તાર્યો છે. શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે, શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો. વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. તમે જેવો પ્રશ્ન કરો છો એવો પ્રશ્ન એકવાર તમારા દાદા ધર્મરાજાએ રાજસુ યજ્ઞમાં નારદજીને આવો જ પ્રશ્ન કર્યો. રાજસુ યજ્ઞમાં હજારો ઋષિ મહાત્માઓ આવ્યા હતા. એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો, પ્રથમ પૂજા કોની કરવી જોઈએ? મોટા મોટા સંતો મહાત્માઓ આવ્યા. પ્રથમ પૂજા કોની કરવી આ પ્રશ્ન ઉભો થયો. ત્યારે બધા ઋષિઓએ એક વિચારથી નિર્ણય આપ્યો, શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, દ્વારકાનાથ શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરો. ઋષિઓ એવો નિર્ણય આપ્યો. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરી. બધાને આનંદ થયો. સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા, એમને ખોટું લાગ્યું. શિશુપાળ ઉભો થયો અને સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરવા લાગ્યો, ગાળો આપે છે. જે સભામાં પ્રથમ પૂજાનું માન મળ્યું એ જ સભામાં અપમાન થયું. આ સંસાર એવો છે. સંસારમાં ભગવાન આવે તો કેટલાક જીવો ભગવાનનું પણ અપમાન કરે. પ્રભુએ શિશુપાળનું શું બગાડ્યું? વિના કારણ વેર કરે, ગાળો આપે છે, નિંદા કરે. સભામાં શ્રી કૃષ્ણની નિંદા કરે છે. શ્રી કૃષ્ણ અતિ શાંત છે, સહન કરે. ભગવાન જગતને બોધ આપે છે, હું ઈશ્વર છું, હું નિર્દોષ છું, હું સર્વ સદગુણ સંપન્ન છું, તો પણ હું સહન કરું છું. તમે પણ સહન કરો. જે મનને શાંત રાખીને સહન કરે એક દિવસે બહુ સુખી થાય. સભામાં ભગવાનની નિંદા કરી. શ્રી કૃષ્ણ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. સભામાં શિશુપાળ ગાળ આપે. ભગવાન શાંતિથી સહન કરે. કદાચ તમને કોઈ ગાળ આપે, તમારી કોઈ નિંદા કરે તો સહન કરશો. હવે કથામાં સાંભળ્યા પછી સહન કરજો, સુખી થશો. જે મનને શાંત રાખીને સહન કરે એના પક્ષમાં ભગવાન ઉભા રહે. મનને શાંત રાખો, હૈયું બાળશો નહીં. હૈયું બાળે મહાન પાપ છે, મનને શાંત રાખે મહાન પુણ્ય છે. ભગવાન પણ સહન કરે. 100 ગાળો પૂરી થઈ છે. પછી તો પ્રભુએ સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખ્યું. શિશુપાળ ભગવાનના ચરણમાં લીન થયો છે. મોટા મોટા યોગીઓ મહાત્માઓ ભગવાનમાં મળી જાય. ચૈદ્ય સાત્વત પતે ચરણમ પ્રવિષ્ટે. શિશુપાળ ભગવત સ્વરૂપમાં લીન થયો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, જે ભગવાનની નિંદા કરે એ નરકમાં જવો જોઈએ, એની દુર્ગતિ થવી જોઈએ. શિશુપાળને સદગતિ કેમ મળી? ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે. નારદજીએ કહ્યું છે, મારા ભગવાન અતિ ઉદાર છે. પ્રેમથી ભગવાનની સેવા પૂજા કરે, સ્મરણ કરે, એનું કલ્યાણ ભગવાન કરે તો શું આશ્ચર્ય છે? વેરથી પણ જે ભગવાનનું સ્મરણ કરે, કોઈ માનવ સાથે વેર કરવો નહીં, કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં. કદાચ તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો એકાંતમાં ભગવાન સાથે ઝઘડો કરો. ભગવાનને ખોટું લાગતું નથી, ભગવાન વેર કરતા નથી. જે વેર કરે છે એની સાથે પણ શ્રી કૃષ્ણ પ્રેમ કરે. હથોડો પારસમણીને તોડી ફોડી નાખે છે, પણ પારસમણી હથોડાને સોનું બનાવી દે. જ્યાં લોખંડનો સ્પર્શ થયો કે પારસમણી એને સોનું બનાવે છે. ભગવાનને જે સ્પર્શ કરે એને ભગવાન ભગવાન બનાવે. પરમાત્માને તનથી નહીં, મનથી સ્પર્શ કરવાનો છે. આ મળમૂત્રથી ભરેલું શરીર અશુદ્ધ છે. આ શરીર ભગવાનને મળવા લાયક નથી. આ શરીરમાંથી દુર્ગંધ બહુ નીકળે છે. દેવોને દુર્ગંધ સહન થતો નથી અને તેથી દેવો માનવ શરીરથી દૂર ઉભા રહે છે. શરીરમાંથી દુર્ગંધ આવે. પરમાત્માને તનથી મળવાનું નથી, ભગવાનને મનથી મળવાનું. મનથી જે ભગવાનનું સ્મરણ કરે. અનેક વાર એવું થાય છે, મિત્ર કરતા પણ મન શત્રુનું ચિંતન વધારે કરે.
કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જાઓ અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં જે તન્મય બને છે એનું કલ્યાણ થાય. જગતને ભૂલી જવું છે, ભગવાનના સ્મરણમાં તન્મય થવું છે. શિશુપાળની તન્મયતા વેરથી થઈ. શિશુપાળ કોઈ સાધારણ નથી, વૈકુંઠ ધામનો ભગવાનનો પાર્ષદ છે. સનકાદિક ઋષિઓ દર્શન કરવા માટે ગયા હતા. જય વિજયે પ્રતિબંધ કર્યો, તે સનત કુમારજીએ શાપ આપ્યો. તે જય વિજય હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા, એ જ રાવણ કુંભકર્ણ થયા, એ જ શિશુપાળ દંતવક્ત થયા. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશ્યપુ જયારે પ્રહલાદજીને મારવા દોડ્યો છે ત્યારે સ્તંભમાંથી નરસિંહ ભગવાન નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. પ્રહલાદનું રક્ષણ કર્યું, હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. ધર્મરાજાને આશ્ચર્ય થયું, પ્રહલાદજીને પિતા મારવા કેમ ગયો? પ્રહલાદ તો મહાન ભગવત ભક્ત હતા. આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. પિતુ પુત્રાય દ્વેષો મરણાય પ્રયોજિતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને, નારદજી મહારાજ ધર્મરાજાને આ કથા છે. વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. દીતીને બહુ દુઃખ થયું, રડવા લાગી, મારો દીકરો મરી ગયો. હિરણ્યકશ્યપુ માને સમજાવે છે, માં તું રડીશ નહીં. મારા ભાઈને જે વિષ્ણુએ માર્યો છે એ વિષ્ણુ સાથે મેં વેર કર્યું. હવે હું બોલતો નથી, હવે હું તપશ્ચર્યા કરવા જઉં છું. બ્રહ્માજી મને વરદાન આપે, મને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવે નહીં, મારું કોઈ દિવસ મરણ થાય નહીં, એવા વરદાન મેળવીને પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરીશ. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતમાં આવ્યો છે. બ્રહ્માજીના મંત્રનો જપ કરે છે, અન્ન જળનો ત્યાગ કર્યો. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ કહ્યું, તું વરદાન માગજે. હિરણ્યકશ્યપુ માગે છે, મારું મરણ દિવસમાં ન થાય, રાત્રે ન થાય. મારું મરણ માનવથી ન થાય, પશુથી ન થાય. મારું મરણ જળથી ન થાય, ચેતનથી ન થાય. મારું મરણ પૃથ્વીમાં ન થાય, આકાશમાં ન થાય. મારું મરણ અંદર ન થાય, બહાર ન થાય. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, અંદર નહીં, બહાર નહીં, તું મરીશ કેવી રીતે? કે મારે મરવું જ નથી. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે. આ કોણ બોલે છે? દીતીનો દીકરો હિરણ્યકશ્યપુ. દીતી શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. આ કાળો છે અને આ ગોરો છે, આ જવાન છે અને આ ગરડો છે. જ્યાં ભેદભાવથી જગતને જુએ ત્યાં વિકાર ઉત્પન્ન થાય. મારા અંદર જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં છે. અભેદ ભાવથી જગતને જુએ. જ્યાં અભેદ છે ત્યાં અભય છે, જ્યાં ભેદ છે ત્યાં ભય છે. માં અને દીકરી એક જ હોય અને તેથી દીકરીને કોઈ દિવસ માની બીક લાગતી નથી. સાસુ અને વહુ બે જુદા હોય, વહુને સાસુની થોડી બીક લાગે. જ્યાં ભેદ છે ત્યાં ભય આવે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ છે. આ ગરડો છે, આ જવાન છે, આ સારું છે ને આ ખરાબ છે. આ જગતમાં શું સારું છે અને શું ખરાબ છે એ સમજવું બહુ જ કઠણ છે. તમને જે સારું લાગે છે એ બીજાને ખરાબ દેખાય. તમે જેને ખરાબ સમજો છો એ કોઈને સારું લાગે છે. આ સારું ના ખરાબ આ કેવલ મનની કલ્પના માત્ર છે. મન ક્ષણ ક્ષણમાં બદલાય. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળક અને રમકડામાં જ સૌંદર્ય દેખાય. બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી. તમારા મનને શાંત રાખવું હોય તો જગતનું વર્ણન ન કરો. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરશો મન બહુ બગડશે. જગતમાં કઈ ખરાબ નથી, બધું સારું છે. જગત વંદન કરવા જેવું છે. જગતની નિંદા ન કરો અને કોઈના બહુ વખાણ પણ ન કરો. નિંદા કરવાથી મન બગડે છે. યાદ રાખજો, કોઈ સ્ત્રીના કે પુરુષના બહુ વખાણ કરશો તોય મન બગડશે. જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે. જગતમાં કઈ ખરાબ નથી. આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી. અત્યારે તમને જે સારું લાગે છે થોડા દિવસો પછી તમને સારું નહીં લાગે. આજે તમે જેના વખાણ કરો છો સંભવ છે 2-4 વર્ષ પછી તમે એની નિંદા પણ કરશો. જગતનું વર્ણન છોડો. અમારા ઋષિઓએ તેથી જગતનો વિચાર બહુ કર્યો નથી. જગતમાં કઈ ખરાબ નથી અને જગતમાં ભગવાન વિના કઈ સારું પણ નથી. દીતી ભેદ બુદ્ધિ છે. સાધારણ માનવ જગતને ભેદભાવથી જુએ.
મન બગડે છે. તમે જેને સારું સમજો છો ત્યાં કોઈ દોષ હશે એ તમને દેખાતો નથી. તમે જેને ખરાબ માનો છો ત્યાં ઈશ્વરનો કોઈ સદગુણ પણ હશે એ તમને દેખાતો નથી. જગતના ગુણ દોષનો વિચાર છોડ. જગતમાં કઈ ખરાબ નથી, બધું ઠીક છે. ભગવાન જ એક સારા છે. નીતિ શબ્દનો અર્થ છે ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિના બે બાળકો છે, અહંતા અને મમતા. તમને જે સારું લાગે છે ત્યાં મમતા થાય છે. તમે જેને ખરાબ સમજો છો એના માટે થોડું વેર થાય. જગતનો વિચાર છોડો, ભગવાનનો જ વિચાર કરો. હિરણ્યાક્ષ મમતા છે અને હિરણ્યકશ્યપુ અહંતા છે. વેદોમાં વર્ણન આવ્યું છે જગત પરમાત્માનું સ્વરૂપ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંતઃ ઉપાસીત. જગત બ્રહ્મનું સ્વરૂપ છે, જગત બ્રહ્મરૂપ છે. તો માનવને દુઃખ કોણ આપે છે? દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય? જગત તો બ્રહ્મરૂપ છે. દુઃખ આપનારા હિરણ્યકશ્યપુ છે. હિરણ્યકશ્યપુ દેહાભિમાન છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ અભિમાન મરતો નથી. દેહાભિમાન બધાને દુઃખ આપે. જેને યાદ આવે છે હું પતિ છું, પત્ની છું, તેને કામ મારવા જાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો, ભગવાનની ભક્તિ સતત કરો, તમને યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી.